ભાજપ નેતાઓ પર અવારનવાર ભ્રષ્ટાચારના આરોપો લાગે છે અને હમણાં છેલ્લા ઘણા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા ભ્રષ્ટાચારોને ઉજાગર કરે છે। ત્યારે ફરી એકવાર ભાજપના એક નેતા ભાજપનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવા ગયા અને તેમની જ પોલ છતી થઈ। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો અમરેલીમાં ભાજપ નેતા વિપુલ દુધાતે ખનીજ ચોરી મામલે અવાજ ઉઠાવ્યો। તેમણે સાંસદ ભરત સુતરિયાને પણ પત્ર લખ્યો અને ભાજપના તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉઘાડું પાડ્યો। ત્યારે લીલિયા તાલુકા પંચાયતના સદસ્ય અલ્પેશ સોલંકી તેમના પર આક્ષેપ કર્યા અને તેમની પોલ ખોલતા કહ્યું કે વિપુલ દુધાતના જ ગામમાંથી સાવરકુંડલા રંગોળા સ્ટેટ હાઈવેમાંથી ખનન થયું હતું। રોયાલ્ટી ભર્યા વગર જ કાંકરજ ગામના ડુંગરો તોડી ખનીજ ચોરી કરવામાં આવી હતી। કલેક્ટર ખાણ ખનીજ વિભાગ સહિત અધિકારીઓને મેં ઘણી રજૂઆતો કરી છે, છતાં પરિણામ શૂન્ય મળ્યું। કોઈ પણ તપાસ કરવામાં આવી નહીં। સ્ટેટ હાઈવેમાં ભાજપની મિલીભગતથી ખનીજ ચોરી થાય છે તેવો પણ આક્ષેપ અલ્પેશ સોલંકીએ વિપુલ દુધાત પર કર્યો। ભાજપ નેતા વિપુલ દુધાત પોતાના હિત માટે સ્ટન્ટ કરે છે તેવો આક્ષેપ અલ્પેશ સોલંકીએ કરતા વધુમાં શું કહ્યું તે પણ સાંભળીએ। મેં 2 દિવસ પહેલાં એક અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ દુધાતનો એક વિડીયો જોયો કે જેમાં તેમણે એક રેતી ભરેલું ડમ્પર રોક્યું હતું। ખૂબ સારી વાત કહેવાય કે ખનીજ ચોરી બાબતે તેઓ પણ જાગૃત છે, પણ મારે વિપુલભાઈને એટલું જ કહેવું છે કે આજથી 10 મહિના પહેલાં જ્યારે તમારા જ ગામમાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી હતી કે તમારા જ ગામના ડુંગરા, તમારા જ ગામની પડતર જમીન અને તમારા જ ગામના ગૌચરો ખોદીને જ્યારે રંગોળા સાવરકુંડલા હાઈવે બની રહ્યો છે એ ઓમ કન્સ્ટ્રક્શન દ્વારા જ્યારે બેફામ ખનીજ ચોરી થઈ રહી હતી ત્યારે તમે કઈ નિંદરમાં સૂતા હતા? ત્યારે તમારે એ રોકવા હતા, કારણ કે ત્યારે તમે ન રોક્યા। એ તમારા કોઈ લાગતા વળગતા કે મળતિયા તમારા ભાજપના જ મિલીભગતમાં ચાલતું હતું એ કન્સ્ટ્રક્શનનું કામ, એટલા માટે તમે એને ન રોક્યા। અને આજે તમારે ભાજપને જ્યારે કલંક લાગી રહ્યો છે ત્યારે તમે અધિકારીઓ પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છો કે અધિકારીઓ કાંઈ કરતા નથી। સરકાર તો તમારી છે, તો તમે જો આ ન કરી શકતા હોય તો બીજાને શું કહેવાનું? એટલે મારે વિપુલભાઈ તમને એટલું જ કહેવું છે કે તમારા ગામના જ્યારે ખનીજ ચોરી થઈ રહી હતી ત્યારે તમારે એને રોકવું હતું, ત્યારે તો મારે ફરિયાદ કરવી પડી હતી। આજે હું 10 મહિનાથી આ લડાઈ લડી રહ્યો છું કે તમારા જ ગામના ડુંગર અને ગૌચર અને પડતર જમીન ખોદાણી છે। 10 મહિનાથી મારી લડાઈ ચાલુ છે। 3 વાર મેં કલેક્ટરને લેટર કર્યા છે, એકવાર રૂબરૂ મુલાકાત લીધી છે અને ખનીજ વિભાગની પણ રૂબરૂ મુલાકાત લીધી છે। મામલતદારશ્રીને અવારનવાર રજૂઆતો કરી છે, તો પણ હજી સુધી એનું કાંઈ નથી થયું। એનું કારણ તમે સમજી ગયા વિપુલભાઈ? એનું કારણ આ જ અધિકારીઓ કે જેઓને અત્યારે તમે આડે હાથે લઈ રહ્યા છો। હું 10 મહિનાથી આ લડાઈ લડું છું વિપુલભાઈ, ત્યારે તમારે ભાજપના જ મળતિયા કે કોઈ પણ વ્યક્તિ તમને હપ્તા મળતા હતા એટલા માટે કે તમારી પાર્ટીને હપ્તા મળતા હતા એટલા માટે તમે નથી બોલ્યા, અને આજે તમે એક આગો સ્ટન્ટ ઊભો કર્યો છે કે તમારા જ કોઈ જાણીતાની ગાડી જાણી જોઈને તમે પકડાવી અને જાણી જોઈને તમે છોડાવી દીધી। એટલે વિપુલભાઈ આ બંધ કરો અને જે ચાલે છે એની ઉપર ધ્યાન આપો, તો પ્રજાનું હિત કરી શકશો। બાકી તમે તમારા હિત માટે આ જે સ્ટન્ટ કરો છો એ બંધ કરો। ત્યારે પોતાનો બચાવ કરતા ભાજપ નેતા વિપુલ દુધાતે પણ અલ્પેશ સોલંકીને જવાબ આપ્યો છે, તે પણ એકવાર સાંભળી લઈએ કે વિપુલ દુધાત પોતાની સફાઈમાં શું કહી રહ્યા છે। વિપુલભાઈ, અલ્પેશ સોલંકીએ આપની વિરુદ્ધ પ્રતિક્રિયા આપી છે, શું કહેશો? મેં આજ રોજ મને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મળ્યો, એમાં એણે એવા આક્ષેપો કર્યા છે કે હું આ પૈસા માટે કરી રહ્યો છું, પણ તાલુકાની અને જિલ્લાની જનતાને ખબર છે કોને કેટલા રૂપિયાની જરૂર છે, અને અમારી જે શાખ છે અને અમે જે લોકોના પ્રશ્નોને વાચા આપીએ છીએ તે કોંગ્રેસના આગેવાનોને અને અલ્પેશભાઈને ગમતું ન હોય તેના માટે આવા આક્ષેપો કરી રહ્યા છે।
અહીંયા ભાજપ નેતા પોતાની ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા ભ્રષ્ટાચારોને ઉજાગર કરવા ગયા, પરંતુ અહીં આ નેતાની જ પોલછતી થઈ ગઈ. કેમ? સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આ નેતા સ્ટન્ટ કરી રહ્યા છે. કેમ આ ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર હવે એ હદે ઉભરી આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ પોતાની જ પાર્ટીના ભ્રષ્ટાચારો ઉજાગર કરી રહ્યા છે. ત્યારે વિપુલ દુધાત વિશે અને અલ્પેશ સોલંકીએ જે વિપુલ દુધાત પર આક્ષેપ કર્યો છે તેના વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.